છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ક્વાંટ અને છોટાઉદેપુરના 20 જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં. નસવાડી ક્વાંટ અને છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં 20 જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં. આ વિસ્તારના આજુબાજુના ગામડાઓમાંથી લોકો ક્વાંટ, નસવાડી, છોટાઉદેપુર જવા માટે એસટી બસ અને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવે છે. જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી જીવના જોખમે લોકો બેસે છે અને ચોમાસામાં બસની રાહ જોતા લોકો અમુકવાર વરસાદમાં પલળી પણ જાય છે. ચોમાસાની ઋતુ ચાલે છે માટે બસ સ્ટેન્ડ ઊભા રહેવા માટે મહત્વનું સાબિત થાય છે, પરંતુ ઊભા રહેવામાં પણ જીવનું જોખમ હોય છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં એસટી બસ સ્ટેન્ડ જર્જરિત અવસ્થામાં છે અને લોકોના હિત માટે બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ તેવી લોકમાંગ કરી રહ્યા છે. ભાગા ગામનું બસ સ્ટેન્ડ છે અને વિદ્યાર્થીઓને અહીંયા બેસવા માટે તકલીફ પડે છે. વરસાદ આવે તો આજુબાજુના ગામના 10થી 15 ગામના લોકો આવે છે વગાજ ભણવા માટે, તો બેસવાની તકલીફ પડે છે. તો બસ સ્ટેન્ડ નવું બનાવવું જોઈએ. જર્જરિત બસ સ્ટેન્ડની હાલત છે, નવું બસ સ્ટેન્ડ બનાવવું જોઈએ. રણવીરસિંહ મહિડા.